ચાલો આજે વાત કરીએ ગુજરાતી કવિતાના એક એવા અમૂલ્ય રત્નની જેનું નામ છે વૈષ્ણવજન. આ ભજન અને મહાત્મા ગાંધી જાણે એકબીજાના પર્યાય બની ગયા નહીં. એમની પ્રાર્થના સભાઓમાં તો આ ભજન હંમેશા ગવાતું અને એને લીધે જ આ પદ ગુજરાતની સીમાઓ ઓળંગીને આખા ભારતમાં અને દુનિયાભરમાં જાણીતું બન્યું. પણ સવાલ એ છે કે આખરે એવું તો શું છે આ 15મી સદીની કવિતામાં કે એ આજે પણ આટલી શક્તિશાળી અને પ્રાસંગિક છે? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે એના મૂળ સુધી જઈએ. અને આ સફરની શરૂઆત કરવા માટે આપણે મળવું પડશે એના રચયિતાને, જેમને ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. આ છે ભક્ત કવિ નરસિંહ મહેતા. વિચાર તો કરો, 15મી સદીના કવિ. ભાવનગરના તળાજામાં એમનો જન્મ અને જૂનાગઢ એમની કર્મભૂમિ. એમનેમ જ એમને ગુજરાતી ભાષાના આદિકવિ નથી કહેવાતા. અને એમના પ્રભાતિયા, અરે એ તો આજે પણ ગુજરાતના ઘર-ઘરમાં ગવાય છે. તો આ વૈષ્ણવજન છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ એક આદર્શ માણસ, એક સજ્જન કેવો હોવો જોઈએ એનું એકદમ સ્પષ્ટ ચિત્ર છે, જાણે કે એક બ્લ્યુપ્રિન્ટ. અને આ કવિતાની શરૂઆત જ જુઓ. એની પહેલી જ પંક્તિમાં જાણે આખા કાવ્યનો આત્મા સમાઈ જાય છે. સજ્જન વ્યક્તિની આ પહેલી અને સૌથી મોટી ઓળખ છે. આને જ તો આપણે કહીએ છીએ એમ્પથી, એટલે કે સહાનુભૂતિ. મતલબ કે સાચો વૈષ્ણવજન એ છે જે બીજાની પીડાને ખાલી સમજે જ નહીં, પણ એને પોતાની પીડા ગણીને અનુભવે. અને ખરી વાત તો હવે આવે છે. નરસિંહ મહેતા અહીંયા જ નથી અટકતા. એ કહે છે કે વૈષ્ણવજન બીજાના દુઃખમાં મદદ તો કરે, પણ એના મનમાં સહેજ પણ અભિમાન ના આવવું જોઈએ. મન અભિમાન ના આણે રે. વિચાર કરો, કેટલી ઊંડી વાત છે. નિસ્વાર્થ સેવાનો આનાથી મોટો આદર્શ કયો હોઈ શકે? હવે આગળ વધીએ તો આ સજ્જનનું ચિત્ર હજી વધુ સ્પષ્ટ થતું જાય છે. હવે વાત આવે છે સન્માન અને ચારિત્ર્યની શુદ્ધતાની. અહીં પ્રામાણિકતાનો મતલબ ખાલી સાચું બોલવું એટલો જ નથી. ના, આ એનાથી ઘણો વધારે છે. આ છે મન, વચન અને કર્મની એકરૂપતા. એટલે જ કવિ કહે છે, વાચ, કાચ, મન નિશ્ચલ રાખે. એટલે કે વૈષ્ણવજન આખે દુનિયાને માન આપે, કોઈની ભૂલે ચૂકે નિંદા ન કરે અને પોતાની વાણી, ચારિત્ર્ય અને મનને એકદમ સ્થિર અને પવિત્ર રાખે. કવિ તો એટલા પ્રભાવિત છે કે કહે છે કે આવા સજ્જનને જન્મ આપનારી મા પણ ધન્ય છે. હવે કવિતા એવા ગુણોની વાત કરે છે જે આપણા રોજબરોજના જીવન સાથે સીધા જોડાયેલા છે. આત્મનિયંત્રણ અને નૈતિકતા. જુઓ, અહીં નરસિંહ મહેતાએ ચારિત્ર્યના પાયાના નિયમો આપ્યા છે. પહેલું, જીભથી ક્યારેય ખોટું ન બોલવું. બીજું, પારકા ધનને તો હાથ પણ ન અડાડવો. ત્રીજું, બીજી સ્ત્રીઓ તરફ માતા જેવી દૃષ્ટિ રાખવી. અને ચોથું, બધી જ લાલચ, બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દેવો. આજ તો છે આત્મસંયમની સાચી કસોટી. અને હવે આપણે એવા ગુણ તરફ જઈએ છીએ જે આધ્યાત્મિક ઊંચાઈની વાત કરે છે. મતલબ કે દુનિયાની મોહમાયાથી ઉપર ઉઠવાની વાત. આ છે અનાસક્તિનો ભાવ. સાચો વૈષ્ણવજન એ છે જેને દુનિયાની કોઈ મોહમાયા સ્પર્શી જ ન શકે. એ આ બધા બંધનોથી એકદમ મુક્ત હોય છે. જેના મનમાં વૈરાગ્ય એકદમ દ્રઢ હોય અને જેનું મન હંમેશા ઈશ્વરના નામમાં જ પરોવાયેલું રહે, એના માટે તો એનું શરીર જ બધા તીર્થસ્થાનો બરાબર છે. સકળ તીર્થ તેના તન મારે. શું પંક્તિ છે! અને છેલ્લે કવિતા એ દુર્ગુણોથી મુક્ત થવાની વાત કરે છે જે આપણને નીચે પાડે છે. સાચો સજ્જન લોભ અને કપટથી દૂર રહે છે. એણે કામ ક્રોધ જેવી ભાવનાઓ પર કાબૂ મેળવી લીધો હોય છે. તો આટલું બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આ કવિતાનો વારસો શું છે? કેમ 500 વર્ષ પછી પણ એ આપણને સાચો રસ્તો બતાવવાની તાકાત ધરાવે છે? આ કવિતાની છેલ્લી પંક્તિ જેનો જવાબ છે. નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવજનના દર્શન માત્રથી આપણી 71 પેઢી તરી જાય છે. આ એના ચારિત્ર્યના પ્રભાવની તાકાત છે. અને આ કવિતાની સૌથી મોટી ખાસિયત એ જ છે કે કોઈ એક ધર્મ કે સંપ્રદાય પૂરતી સીમિત નથી. એ તો સારા માણસની વ્યાખ્યા આપે છે. અને આ વ્યાખ્યા ચારિત્ર્ય પર આધારિત છે, કોઈ રીતિરિવાજ પર નહીં. એટલે જે સૌને સ્પર્શે છે. અને બસ
આ જ કારણ હતું કે 15મી સદીનું આ ભજન છેક 20મી સદીમાં ગાંધીજીના હૃદયમાં વસી ગયું. કારણ કે આ એક એવા આદર્શ માણસની વાત છે જે દરેક દેશ, દરેક સમય